સુરતનું ડોક્ટર દંપતી એ 14 વર્ષની દીકરી સાથે ભારતના એકમાત્ર અને સૌથી મોટા ફુલારા રીઝ ટ્રેક પર પર્વતારોહણ કર્યું। ભારતમાં સૌથી મોટું ફુલારા રીઝ ટ્રેક જ્યાં બે પર્વતો ભેગા થાય તે સાંકડી કેડીને રીઝ કહેવામાં આવે છે। દેહરાદૂનથી 200 કિલોમીટર દૂર ફુલારા રીઝ ટ્રેક છે કે જ્યાં 12,000 ફૂટ ઉપર 4 થી 5 કલાકનું ટ્રેકિંગ કરવામાં આવે છે। આ રીઝ પર પહોંચવા માટે 4 થી 5 દિવસનો ટ્રેક કરવામાં આવે છે। ઇન્ડિયા નામની સંસ્થા દ્વારા 25 વ્યક્તિનું ગ્રુપ હતું। આ ગ્રુપમાં આખા ઇન્ડિયામાંથી 25 જણા આવ્યા હતા। ફુલારા રીઝ ટ્રેક પર જવા માટે 12,127 ફૂટ અને 3,696 મીટર હાઇટ પર છે। 45 કિલોમીટર રસ્તો છે। રોજ 8 થી 10 કિલોમીટર ચાલવું પડે છે। રસ્તામાં ના તો કોઈ માણસ, દુકાન, ગાડી, હોટલ કોઈ વસ્તુ વગર તમારે ચાલવું પડે છે। આ ટ્રેકિંગ કરવા માટે 4 થી 5 દિવસ થઈ જાય છે। આ ટ્રેકિંગમાં સાદું જમવાનું, પિઝા, બર્ગર, ફાસ્ટફૂડ વગર રહેવાનું, પાણી પીવાનું, 5-7 દિવસ મોબાઈલ નેટવર્ક, મોબાઈલ વગર જિંદગી જીવવાની, ખૂબ જ નેચરલ અને કુદરતી વાતાવરણમાં ખૂબ આનંદ મળે છે। સાથે રાખવું પડે છે અને સવારે 5 વાગે ઉઠીને આ ટ્રેકિંગ ચાલુ કરવું પડે છે। એક ફુલારા રીઝ ટ્રેક કરીને આવ્યા કે જે ઉત્તરાખંડમાં છે અને 12,127 ફૂટની હાઇટ પર છે। તો મારે એ વાત કરવી છે મારા અનુભવ વિશે કે જેમ કે અમે હમણાં ફુલારા રીઝ ટ્રેક કર્યો અને પાસ્ટમાં બી ઘણા ટ્રેકિંગ કરેલા છે અને થોડા સમય પહેલાં અમે સિંગાપુરની ટૂર કરી। તો ટ્રેકિંગ અને ટૂરમાં ડિફરન્સ શું છે? જેમ કે ટ્રેકિંગ અને ટૂર બહુ જ ડિફરન્ટ વસ્તુ છે, બંનેનું કમ્પેરિઝન જ ના થઈ શકે। હું ફુલારા રીઝ ટ્રેકનું જે હમણાંના મારા અનુભવ વિશે વાત કરું તો નેચર બ્યુટી ખૂબ જ સારી છે। ત્યાં એટલા સારા વિડોઝ છે, ફ્લાવર્સની વેલીઓ છે। ઉત્તરાખંડમાં દેહરાદૂનથી 200 કિલોમીટર દૂર ફુલારા રીઝ ટ્રેક કમ્પ્લીટ કર્યો છે। ફુલારા રીઝ ભારતમાં સૌથી મોટી રીઝ છે અને રીઝ એટલે જ્યાં બે પર્વતો ભેગા થાય છે અને ત્યાં સાંકડો રસ્તો બને છે એના ઉપર આપણે ટ્રેક કરવાનો। તો 4 થી 5 દિવસનો ટ્રેક હોય છે। અમે ઇન્ડિયા હાઇક્સ થ્રુ 25 જણાનું ગ્રુપ આ ટ્રેક માટે ગયેલા હતા। ફુલારા રીઝ ટ્રેક પૂર્ણ કર્યા પછી હું ઘણી બધી વસ્તુ શીખી છું, જેમ કે ઓછામાં ઓછું વસ્તુથી જીવવાનું, ખાવાનું અને પાણીનું બગાડ નહીં કરવાનું। આપણે જ્યારે પણ ફરવા જઈએ તો આપણે 8-10 જોડી કપડાં લઈ જાય, બટ ટ્રેકિંગમાં તમે 2-3 જોડીથી જ 5 અને વધારે દિવસ સુધી રહી શકો છો। ટ્રેકિંગમાં તમે બધા સાથે મળી જુણીને બધાનું બોન્ડિંગ વધે છે। આ ટ્રેકિંગમાં સુરતના ડૉક્ટર નિહાલ પટેલ, ડૉક્ટર શ્વેતા પટેલ તેમજ તેમની 14 વર્ષની પુત્રી પ્રાર્થના પટેલ એમની સાથે આ ટ્રેકિંગમાં ગઈ હતી। આ ડૉક્ટર દંપતી છેલ્લા ઘણા વર્ષથી વેકેશનમાં બહાર ફરવાની જગ્યાએ ટ્રેકિંગ કરવાનું વધુ પસંદ કરે છે। ગયા વર્ષે એવરેસ્ટ પર ટ્રેકિંગ કરીને આવ્યા હતા। ઘણા બધા ટ્રેકિંગ કર્યા છે। નું કહેવું છે કે બહાર ફરવા જવાનું પૈસા વધારે ખર્ચે ને જે આનંદ ના મળે એ ટ્રેકિંગ કરીને કુદરતી હવા રહેવાનો ઓછા પૈસા ફરીને એન્જોય કરીને ખૂબ મજા આવે છે।